નમસ્કાર દર્શક મિત્રો, આપના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીજીઆરસી દ્વારા ગુજરાતમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિનું અમલીકરણ થયું. હવે આપણે ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જે જુદી જુદી સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવે છે, જ્યારે બીજી બાજુ ઘણા ખેડૂત મિત્રો એવા પણ છે જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માંગે છે, પરંતુ અપૂરતી માહિતીના અભાવે અપનાવી શકતા નથી. તો ચાલો આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમના માધ્યમ થકી માહિતી મેળવીશું સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે. મિત્રો, એના વિશે માર્ગદર્શન પૂરું પાડશે આજના આપણા વિષય નિષ્ણાંત વિનોદ બી મોર સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રોનોમી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને એમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં, અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે જેમ આજનો વિષય છે કે ભાઈ સૂક્ષ્મ પિયત પદ્ધતિ, તો સૌપ્રથમ તમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે શું? નમસ્કાર ખેડૂત મિત્રો. સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એ સિંચાઈની એક પદ્ધતિ છે. એમાં ખાસ કરીને જે આપણે છૂટું પાણી આપીએ છીએ અને જે પાણી જમીનમાં નીચે ઉતરી જાય છે, એની સાથે ખાતરો ઓગળીને નીચે ઉતરી જાય છે, બાષ્પીભવન થકી પાણીનો વેડફાટ થાય છે. આ જે પાણીનો વ્યય જે થાય છે એને અટકાવવા માટે થઈને એક પ્રણાલી વિકસાવવામાં આવી, એને સૂક્ષ્મ પિયત પદ્ધતિ તરીકે આપણે જાણીએ છીએ. આ પદ્ધતિમાં ખાસ કરીને મહત્ત્વની બે પદ્ધતિ છે, એક ટપક સિંચાઈ પદ્ધતિ અને સૂક્ષ્મ ફુવારા પદ્ધતિ. આ સિવાય પણ બબલર ઇરિગેશન છે, જમીનની નીચે સબસર્ફેસ પાણી આપવાની પદ્ધતિ પણ છે. પણ ખાસ કરીને ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ આ બંનેનું વ્યાપ વધારે છે. અને ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ જે જીજીઆરસી કંપની છે, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, એ ગુજરાત સરકાર હેઠળ કામ કરે છે અને એના હસ્તક કંપનીઓ દ્વારા એ જીજીઆરસી થકી ખેડૂતોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માટેની તક મળે છે. અને એના હેઠળ લગભગ 10 લાખ હેક્ટરથી વધારે વિસ્તાર આજના સમયમાં આપણા ગુજરાત રાજ્યમાં છે. બરાબર. હવે સાહેબ, તમે જેમ જણાવ્યું કે ભાઈ ખાસ કરીને આપણે ત્યાં એક તો ટપક પદ્ધતિ અને બીજી જે છે એ ફુવારા પદ્ધતિ, એ વધારે ચલણમાં છે. તો આ સિવાય બીજા કયા કયા પ્રકાર છે આના? મુખ્યત્વે આ બે પ્રકારનું વધારે લોકોમાં રસ જોવા મળે છે, કેમ કે ખાસ કરીને જે પાકો છે એ બાગાયતી પાકો અત્યારે આપણે જોવા જઈએ છીએ તો ગુજરાત રાજ્યમાં અને દેશભરમાં પણ જોવા જઈએ તો બાગાયતી પાકોનો અમલ વધારે થતો જાય છે. ખેડૂતો એને વધારે પ્રમાણમાં ઉગાડતા જોવા મળે છે અને એ આ પ્રકારના પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારો પદ્ધતિનો ઉપયોગ વધુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. પણ જેમ કે બગીચા હોય, જેમ કે ગ્રીન હાઉસ હોય, એમાં આપણે બબલર ઇરિગેશન અથવા તો એકદમ નાના ફુવારાનો ઉપયોગ કરીને પણ પાણી આપી શકીએ છીએ. હવે સાહેબ, આપણે જેમ સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે અગાઉ મેં જણાવ્યું કે ભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો છે જેમને એની પૂરતી માહિતી છે, ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જેના પાસે માહિતી નથી પરંતુ અપનાવવા માંગે છે. તો ખાસ કરીને એવા ખેડૂત મિત્રો જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માંગે છે, તો એમને શું કાળજી લેવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માટે કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે એ આપણી જમીન કેવી છે, કેવા પ્રકારનું વાતાવરણ છે, કયા પ્રકારના પાકો આપણે ઉગાડીએ છીએ, એને અનુકૂળ પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ. જેમ કે મેં અગાઉ વાત કરી એમ બાગાયતી પાકો આપણે કરતા હોઈએ તો ત્યાં ટપક પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે. અને જે નજીક આપણે જે પાકો વાવતા હોય, જેમ કે ઘઉં છે, મગફળી છે, આ પ્રકારના પાકો હોય એમાં આપણે ફુવારા પદ્ધતિથી વધુ ઉત્પાદન અને સારી રીતે એને કરી શકીએ છીએ. પરંતુ જેમ કે જમીન અલગ અલગ હોય, જેમ કે એક રેતાળ જમીન હોય અને એક કાળી જમીન હોય, તો રેતાળ જમીનો હોય ત્યાં ફુવારા પદ્ધતિ વધુ સારી રીતે કામ કરી શકશે અને કાળી જમીન હોય ત્યાં ફુવારા પદ્ધતિ જો અપનાવવામાં આવે તો કાળી જમીન ઉપર અંદર જવાની જગ્યાએ ચાલવા માંડે છે, જેથી કરીને એ સારી રીતે પાણી આપી શકતા નથી. તો એવી જમીનોમાં આપણે ટપક સિંચાઈનો ઉપયોગ વધુ કરી શકીએ. તો આ પ્રકારે અલગ અલગ જમીન અને પાક પ્રમાણે તમારે અલગ અલગ પદ્ધતિનો પસંદગી કરવી જોઈએ. આ સિવાય રેતાળ જમીનમાં પણ જેમ કે ટપક પદ્ધતિ કરવી હોય તો કરી શકીએ છીએ, પણ એમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી રેતાળ હોય તો જે ટપકની બે લેટરલ્સ હોય, બે લાઈનો હોય, એની વચ્ચેનો ગાળો ઓછો રાખવો પડશે, કેમ કે પાણી નીચે ઉતરી જશે. તો જો ગાળો વધારે હશે તો પાણી છોડના મૂળમાં પ્રોપર નહીં મળે અને છોડનો વિકાસ નહીં થાય. તો એ પ્રકારે જમીનની જે રેતી છે કે વધારે કાળી જમીન છે એ પ્રકારનું જોઈ અને એના પછી જ એને કેટલું અંતર રાખવું એ નક્કી કરીને પછી એને આપણે અમલમાં લેવી જોઈએ.
જી બિલકુલ. હવે સાહેબ આપણે ત્યાં લગભગ દરેક પ્રકારના પાકનું ચલણ હોય છે કે દરેક પ્રકારના પાકનું ઉત્પાદન થતું હોય છે, જેમ કે બીજ મસાલા પાક છે કે બાગાયતી પાક છે કે એવા ઘણા બધા પાક છે. તો શું આ જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ જે છે તો શું એ દરેક પાકમાં લઈ શકાય, અને લઈ શકાય તો કયા કયા ખાસ કરીને પાકમાં એનો વધુ પડતો ઉપયોગ થાય છે? હા, સૂક્ષ્મ પિયત પદ્ધતિ આમ તો દરેક પાકમાં આપણે કરી શકીએ છીએ, પણ ખાસ કરીને ડાંગર અને ઘઉં જેવા જે પાકો હોય એ પ્રકારના પાકોમાં વધુ અનુકૂળ રીતે ના કરી શકીએ. બાકી બધા જ પ્રકારના પાકો હોય એમાં આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી આપી શકીએ. અને છેલ્લા કેટલાય વર્ષોથી બાગાયતી પાકો પ્રત્યે લોકોનું વલણ વધારે જોવા મળે છે, અને એનું ખાસ જો શ્રેય આપીએ તો એ સૂક્ષ્મ પિયત પદ્ધતિને છે. જ્યારથી સૂક્ષ્મ પિયત પદ્ધતિ અમલમાં આવી ત્યાર પછી બાગાયતી પાકોમાં વ્યાપ વધ્યો છે, લોકો એનો જલ્દી અમલ કરે છે. તો બાગાયતી પાકોમાં બધા જ પાકોમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિથી સારું એવું ઉત્પાદન પણ લઈ શકીએ છીએ, અને પાકોને રોગ જીવાતથી પણ મુક્ત રાખી શકીએ છીએ, નીંદણથી મુક્ત રાખી શકીએ છીએ. અને કૃષિ પાકો છે એ બધાય પાકોમાં આપણે ટપક પણ કરી શકીએ છીએ, અને જે પાક નીચા રહેતા હોય, પાક કવર કરતા હોય એ બધા પાકોમાં આપણે સ્પ્રિંકલર ફુવારા પદ્ધતિ થકી પણ પાણી આપી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. બરાબર. અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે. તો જેમ અત્યાર સુધીમાં સાહેબે આપણને સંભળાવ્યું કે શું છે આ સૂક્ષ્મ પિયત પદ્ધતિ ખાસ કરીને, અને કયા કયા પાકમાં લઈ શકાય. હવે જ્યારે એક ખેડૂત મિત્ર છે એ જો આ પદ્ધતિ અપનાવવા માંગતા હોય તો સાહેબ એમને એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવે તો એમને શું ફાયદો થાય? સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી ફાયદા ખૂબ જ જોવા મળે છે. ભારત દેશમાં કુલ જે ખેતીલાયક વિસ્તાર છે એના 50% વિસ્તારમાં જ પિયત પાણીની વ્યવસ્થા છે, અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ નહોતી એના પહેલાં જ ફક્ત 40% જેટલા વિસ્તારમાં જ પિયત પાણીની વ્યવસ્થા હતી. પરંતુ સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી 10% જેટલો વિસ્તાર, એટલે કુલ 20% જેટલો વિસ્તારમાં વધારો જોવા મળ્યો. એનું કારણ એ છે, એના ફાયદા એ જ છે કે તમે પાણીની પણ બચત કરી શકો છો, સાથે સાથે ખાતરની પણ બચત કરી શકો છો, અને ઉત્પાદનમાં પણ વધારો આપણે કરી શકીએ છીએ. પાણીની બચતની જો વાત કરવામાં આવે તો ટપક પિયત પદ્ધતિ થકી 60%થી વધારે પિયત પાણીની આપણે બચત કરી શકીએ છીએ. અને આ જે વધારાનું જે પાણી બચત થાય છે એ પાણીનો અન્ય પાકોમાં ઉપયોગ કરી અન્ય વધારાની જમીનમાં આપણે ખેતી કરી શકીએ છીએ. અને જે ફુવારા પદ્ધતિ છે એમાં પણ જો આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો લગભગ 25 થી 30% જેટલા પાણીની બચત કરી શકીએ છીએ, અને મજૂરનો ઉપયોગ ઓછો થાય છે. એટલે એક જે ખેત મજૂરોની અછત આપણને વર્તાય છે એમાંથી પણ ઉગારી શકીએ છીએ અને સારી રીતે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ જે છે તો એની સાથે સાથે બીજું ખાસ કરીને વાત કરીએ આપણે ફર્ટિગેશન વિશે. તો આ ફર્ટિગેશન શું છે? હા, ફર્ટિગેશન એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. ફર્ટિગેશન થકી કોઈ પણ ખાતરને આપણે છોડના મૂળ સુધી પહોંચાડી શકીએ છીએ, કારણ કે જો ખાતર એના યોગ્ય જગ્યાએ ના આપવામાં આવે તો એનો વ્યય થતો હોય છે. અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે જેમ કે આપણે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી સાથે ખાતર આપવું હોય તો એ પાણીની સાથે જે ખાતર આપવાની પદ્ધતિ છે એને ફર્ટિગેશન કહેવામાં આવે છે. ફર્ટિગેશન આપવા માટે એના અલગ અલગ ઉપકરણો છે, જેમ કે વેન્ચુરી હોય, ફર્ટિગેશન ટેન્ક હોય, ફર્ટિગેશન પંપ હોય. આ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને આપણે સીધું ખાતર છોડના મૂળ સુધી પહોંચાડી શકીએ છીએ. અને એ ખાતર છોડના મૂળ સુધી પહોંચે તો એનો ઉપયોગ સારી રીતે થશે, એની કાર્યક્ષમતા વધશે, એનો વ્યય ઘટશે અને છોડ સારી રીતે એનું ઉત્પાદન આપશે. બરાબર. તો જે ખાતર આપવાની પદ્ધતિ જે છે સૂક્ષ્મ પિયત પદ્ધતિ સાથે એને ફર્ટિગેશન કહેવામાં આવે છે. તો ફર્ટિગેશન દ્વારા કયા કયા પ્રકારના ખાતરો આપણે પાકને આપી શકીએ? ફર્ટિગેશન દ્વારા જો આપણે ખાતરો આપવા હોય તો જે પાણીમાં જે દ્રાવ્ય ખાતરો હોય એ જ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જે ખાતરો થકી ક્ષાર પેદા થતો હોય એ પ્રકારના ખાતરોનો ઉપયોગ ના કરી શકાય, કારણ કે એ પ્રકારના ખાતરો જો ઉપયોગ કરવામાં આવે તો એ આખી જે ટપક સિંચાઈ પદ્ધતિની જે સિસ્ટમ છે અથવા ફુવારા પદ્ધતિની જે સિસ્ટમ છે એને બ્લોક કરશે અને એ આપણને તકલીફ પહોંચાડશે. તો જે ખાતરો જેમ કે યુરિયા છે, પાણીમાં દ્રાવ્ય ખાતરો એમોનિયમ સલ્ફેટ હોય, યુરિયા હોય, એમોનિયમ નાઇટ્રેટ હોય, બધા જ પ્રકારના ગ્રેડ છે, 19-19-19 છે, 052-34 છે, પોટેશિયમ સલ્ફેટ હોય.
આ પ્રકારના જે ખાતરો બધા છે એ બધા જ પ્રકારના ખાતરોનો આપણે ઉપયોગ કરી શકીએ. ફોસ્ફરસ આપવા માટે ખાસ કરીને DAP અને સિંગલ સુપર ફોસ્ફેટ જેવા ખાતરો છે એનો ઉપયોગ આપણે ટપક પદ્ધતિમાં નથી કરી શકતા, પરંતુ એની જગ્યાએ જો ઉપયોગ કરવો હોય તો ગ્રેડ્સ બધા અલગ અલગ છે, અથવા તો ફોસ્ફોરિક એસિડ હોય, મોનો એમોનિયમ ફોસ્ફેટ હોય, આ પ્રકારના ખાતરનો ઉપયોગ કરી અને આપણે ફોસ્ફરસની પણ પૂર્તિ કરી શકીએ અને સારી રીતે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ જે છે તો એમાં જ્યારે અપનાવતા હોય ખેડૂત મિત્રો તો અલગ અલગ પ્રકારના ફિલ્ટર્સ વાપરતા હોય છે. તો આ ફિલ્ટર્સ વિશે વિગતવાર માહિતી આપશો કે ભાઈ એ કેટલા પ્રકારના હોય છે, કેવી રીતે વાપરવા જોઈએ? સૂક્ષ્મ પિયત પદ્ધતિમાં ફિલ્ટર્સ એક મહત્વનું અંગ છે. આમ સૂક્ષ્મ પિયત પદ્ધતિમાં જોવા જઈએ તો પંપથી લઈ, ફિલ્ટર્સથી લઈ, વાલ્વ, પ્રેશર ગેજ અને એની પાઇપો, આ પ્રકારના બધા એના અવયવો છે, તેમાં ફિલ્ટર્સ પણ એક મહત્વનું અંગ છે. તો ફિલ્ટર્સ 3 પ્રકારના હોય છે: હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે, સેન્ડ ફિલ્ટર છે અને સ્ક્રીન ફિલ્ટર. તો આ ત્રણેય પ્રકારના ફિલ્ટરો છે, એનો અલગ અલગ ઉપયોગ છે. જેમાં હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે એ ખૂબ જ મહત્વનું છે, જે મોટો કચરો કોઈ પણ હોય એને એ રોકી લે છે, જે સિસ્ટમમાં જતો નથી, સિસ્ટમને બ્લોક થતી અટકાવે છે. મોટી રેતી પણ હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર થકી આપણે એને કાઢી શકીએ છીએ. આ સિવાય સેન્ડ ફિલ્ટર અને સ્ક્રીન ફિલ્ટર. સેન્ડ ફિલ્ટરમાં કોઈ પણ પ્રકારની રેતીના કણો હોય એને ફિલ્ટર કરી શકીએ, અને સ્ક્રીન ફિલ્ટરમાં કોઈ પણ પ્રકારની શેવાળ કે એ પ્રકારનું જે હોય ક્ષારો એને આપણે ફિલ્ટર કરી શકીએ, જેથી કરીને જે સિસ્ટમ હોય એમાં ક્લોગિંગ અથવા બ્લોકિંગ ના થાય. ઘણીવાર જોવા મળતું હોય છે કે ટપક પદ્ધતિમાં બ્લોકિંગ થઈ જવાના કારણે યોગ્ય જગ્યાએ એના પાણી ના મળવાના કારણે છોડ સુકાઈ જતા હોય છે, અથવા તો છોડનો વિકાસ સારો જોવા મળતો નથી. તો આ પ્રકારનું ના થાય એના માટે રેગ્યુલર આપણા ફિલ્ટર્સ જે છે એ સાફ પણ કરતા રહેવું જોઈએ અને એને જોતા પણ રહેવું જોઈએ, જેથી કરીને આપણી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે. બરાબર. હવે મોર સાહેબ, તમે જેમ આ ફિલ્ટર્સ વિશે વાત કરીને અગાઉ આપણે વાત કરી રહ્યા હતા ફર્ટિગેશન વિશે, કે ફર્ટિગેશન જે પદ્ધતિ છે એનાથી ખાતર આપણે આપી શકીએ છીએ. તો ખાતર આપવા માટે શેનો ઉપયોગ થાય છે આમાંથી? ખાતર આપવા માટે અગાઉ વાત કરી એ પ્રકારે 3 ઉપકરણોનો વધારે ઉપયોગ જોવા મળે છે. વેન્ચુરી છે, ફર્ટિગેશન ટેન્ક છે અને ફર્ટિગેશન પંપ છે. વેન્ચુરી જે છે એ સૌથી વધુ લોકો એને અપનાવે છે, કારણ કે એકદમ ઇઝીલી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એને ખર્ચ પ્રમાણે જોઈએ તો પણ એ પ્રમાણમાં સસ્તી રહે છે, જેથી કરીને વેન્ચુરીનો ઉપયોગ વધારે જોવા મળે છે. જે સીધું ખાતર કોઈ બી જગ્યાએ ઓગાળેલું હોય એને સીધું સિસ્ટમમાં શક કરી અને ઉપયોગ કરે છે. ફર્ટિગેશન ટેન્ક આવે છે, એ વધારે વિસ્તાર આપણે ખાતર આપવું હોય તો એ ફર્ટિગેશન ટેન્કમાં ખાતર ઓગાળી અને એ પાણી ત્યાંથી પાસ થાય અને સિસ્ટમમાં જતું હોય છે, એનો પણ ઉપયોગ કરી શકીએ. અને બીજું ફર્ટિગેશન પંપ આવે છે. આમ 3 પ્રકારના જે ઉપકરણ હોય એનો ઉપયોગ જોવા મળતો હોય છે, પણ ખાસ કરીને અત્યારના સમયમાં ખેડૂતો વેન્ચુરીનો ઉપયોગ વધારે કરે છે અને એ વધુ અનુકૂળ આવે છે. બરાબર. હવે આ જે આખી વાત થઈ એમાં તમે જેમ અગાઉ જણાવ્યું કે ભાઈ પાઇપ હોય છે, એમાં ડ્રીપર હોય છે, તો એનું કોઈ અંદાજિત માપ હોય છે કે કેવી રીતે વાપરવાનું હોય છે? હાજી, જે ટપક પદ્ધતિ છે એમાં અલગ અલગ પ્રકારની લેટરલ્સ હોય છે, અલગ અલગ માપની લેટરલ્સ હોય છે, અલગ અલગ પાક પ્રમાણે લેટરલનું સિલેક્શન પણ કરવાનું હોય છે. અને જે ડ્રીપર હોય છે, જેને એમીટર્સ પણ આપણે કહીએ છીએ, એનું પણ અલગ અલગ માપ હોય છે, અને એ પણ પાક પ્રમાણે આપણે અલગ અલગ એને પસંદ કરતા હોઈએ છીએ. તો જે લેટરલ્સ હોય છે એમાં ખાસ કરીને 12 mm, 16 mm, 20 mm આ પ્રકારની જે લેટરલ્સ છે એનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે. બાગાયતી પાકો હોય, જે મોટા જે બગીચામાં ઉગાડાતા પાકો હોય, ખાસ કરીને ફળ પાકો, એ બધા પાકોમાં 20 mm પાઇપનો વધુ ઉપયોગ જોવા મળતો હોય છે. અને બાકીના જે પાકો છે એમાં 12 mm, 16 mm પાઇપનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ. આ સિવાય જે ડ્રીપરની વાત છે, એ ડ્રીપરમાં પણ 1 લીટર પ્રતિ કલાક, 2 લીટર પ્રતિ કલાક, 4 લીટર પ્રતિ કલાક, 8 લીટર પ્રતિ કલાક આ પ્રકારના ડ્રીપર પણ આવતા હોય છે. તો એ પણ પાક પ્રમાણે અને જે લેટરલ્સના અંતરના આધારે એનું સિલેક્શન થતું હોય છે. અને GGRC થકી જે કંપની ખેડૂતના ખેતરે ઇન્સ્ટોલ કરતી હોય અથવા જે વિસ્તારમાં કરતી હોય એ વિસ્તારના જે ભલામણ હોય એના આધારે એ લોકો ત્યાંનું ઇન્સ્ટોલેશન કરતા હોય છે. બરાબર છે. સાહેબ, ખરેખર ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. દર્શક મિત્રો, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ આ વિષય પર હજી પણ માહિતી અને માર્ગદર્શન મેળવીશું, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે. તો જેમ સાહેબે ઘણી બધી એવી ઉપયોગી માહિતી પૂરી પાડી છે આપણને, અને હજી પણ આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવતા જ રહીશું. સાહેબ, આપણે જ્યારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની વાત કરી રહ્યા તો સૌ જાણે છે કે થોડી ઘણી ખર્ચાળ પણ હોય છે. તો આના માટે ખેડૂત મિત્રોએ જો માર્ગદર્શન મેળવવું હોય કે સબસિડી મળતી હોય તો ક્યાંથી મળે, કેવી રીતે મળે, એના વિશે થોડું ઘણું માર્ગદર્શન આપશો? સૂક્ષ્મ પિયત પદ્ધતિ જે છે એ શરૂઆતમાં આપણે અપનાવી તો એમાં ખર્ચ જરૂરથી વધુ હોય છે, પણ એના માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ યોજના થકી એમાં સબસિડી આપવામાં આવતી હોય છે, જેના માટે ગુજરાત રાજ્યમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની કામ કરે છે. આ હસ્તક તમે સબસિડી પણ લઈ શકો છો અને નજીકના આપણા જે ખેતીવાડી ખાતાની જે શાખા હોય ત્યાં તમે સંપર્ક કરી અને આના વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો. આ સિવાય જે ટપક પદ્ધતિ અથવા તો સૂક્ષ્મ પિયત પદ્ધતિનું જે કામ કરતા હોય એ લોકો જોડે તમે મળી અને એના વિશે યોગ્ય માહિતી મેળવી શકો છો, અને એમાં આપણને ખર્ચમાં પણ રાહત થઈ શકે છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે ઉત્પાદન વધુ મળે છે અને લગભગ 10 થી 15 વર્ષ જેટલી આની મર્યાદા હોય છે, સમય મર્યાદા થકી ટકતી હોય છે, તો એ પ્રમાણે જોવા જઈએ તો ખર્ચ પછી નહિવત થઈ જતો હોય છે, અને સારું ઉત્પાદન થકી આપણે યોગ્ય ક્વોલિટીનું ઉત્પાદન મેળવીને સારા ભાવો મેળવી અને આપણે આ પદ્ધતિના ખર્ચને ઓછો કરી શકીએ છીએ. બરાબર છે સાહેબ. બીજી પણ ઉપયોગી એવી માહિતી હજી આપણે તમારી પાસેથી મેળવીશું, પરંતુ આ સિવાય બીજો એક અગત્યનો પ્રશ્ન પૂછવો છે કે આ જે પદ્ધતિ છે સૂક્ષ્મ પિયત પદ્ધતિ, નામમાં જ આપણે એની વાત થાય કે ભાઈ સૂક્ષ્મ પિયત પદ્ધતિ એટલે ઓછું પાણી અને વ્યવસ્થિત રીતે પાણી મળે. તો આ ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ કે બીજી અન્ય કોઈ પદ્ધતિ, તો એનાથી પાણીનો વ્યય થતો અટકે છે ખરો, અને બીજા શું ફાયદા થાય છે? હા, ખાસ કરીને આપણે જોઈએ કે જે છૂટું પાણી આપીએ છીએ એમાં પાણી જે આપીએ છીએ એમાંથી મોટાભાગનું પાણી જે છે જમીનમાં ઉતરી જતું હોય છે, અને જોડે જોડે જે ખાતર આપેલા હોય એ પણ ઓગળી અને જમીનમાં ઉતરતા હોય છે. આનાથી પાણીનો તો વ્યય જરૂર થાય છે, પણ જોડે જોડે જે ખાતરો ઓગળી જમીનમાં જાય છે જેથી કરીને જમીન અને પાણી બંનેનું પ્રદૂષણ પણ વધે છે. તો આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે અથવા તો ફુવારા પદ્ધતિ છે, જેને આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ કહીએ છીએ, એ ફક્ત ને ફક્ત છોડને જેટલી પ્રમાણમાં જરૂર હોય એટલું જ પાણી ત્યાં પહોંચાડે છે. એટલે આપણે કહીએ છીએ કે છોડને ખાલી ભેજની જરૂર હોય છે, એને પાણીની જરૂર હોતી નથી, એ ત્યાં સાર્થક થાય છે. એટલે એના જે મૂળ વિસ્તારમાં છે એ જેટલું પાણી જરૂર હોય એટલું જ પાણી ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ થકી આપણે પહોંચાડી શકીએ, એ માટેની આ પદ્ધતિ છે, જેથી કરીને પાણીનો મોટાભાગનો વ્યય થતો આપણે અટકાવી શકીએ છીએ. સાથે સાથે ખાતરોની પણ કાર્યક્ષમતા વધારી શકીએ, જેથી કરીને ઓછા ખાતરે વધુ ઉત્પાદન લઈ શકીએ, અને જે પાણી અને જમીનનું જે પ્રદૂષણ થાય છે એને પણ અટકાવી શકીએ છીએ. આ સિવાય સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી જો પાણી આપવામાં આવે તો હવામાં છોડની આજુબાજુ ભેજનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે, જેથી કરીને રોગ અને જીવાતનું જે પ્રમાણ ભેજની ટકાવારીના લીધે વધુ થતું હોય એ આમાં ઘટાડો જોવા મળે છે, અને એના માટેના થઈને જે આપણે વધારાના જે પગલાં લેવાના થતા હોય એ અટકાવી શકીએ અને એના લીધે થઈને ખર્ચ પણ ઘટાડી શકીએ. ત્યારબાદ જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો એ ફક્ત અને ફક્ત છોડના મૂળમાં પાણી આપવામાં આવે છે. તો જે પહોળા ગાળાના જે પાકો હોય એમાં એના મૂળમાં પાણી આપવાનું થતું હોવાથી જે વચ્ચેના વિસ્તારમાં પાણી ના મળવાથી ત્યાં નીંદણનો ઉપદ્રવ જોવા નથી મળતો, અને જે નીંદણ ઉગતું હોય એ ઉગતું અટકાવી શકીએ, અને એને અટકાવવા માટેના જે ખર્ચ વધુ કરતા હોય એ પણ ત્યાં નહિવત થતો હોય છે. તો આ પ્રકારના ખૂબ જ સારા ફાયદા આપણને સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી મળી શકે છે. બરાબર. હવે સાહેબ, શિયાળુ અને ઉનાળુ એમ અલગ અલગ ઋતુ પ્રમાણે શું પાણીનો પણ ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે આમાં? આમાં એવું હોય છે કે શિયાળુ અને ઉનાળુ ઋતુમાં જે બાષ્પીભવન છોડમાંથી અને જમીનમાંથી બંને જગ્યાએથી જે થતું હોય છે એ શિયાળો કરતાં ઉનાળામાં વધુ જોવા મળે છે. ઉનાળામાં આપણે જાણીએ છીએ કે ગરમી વધુ હોય છે, જેથી કરીને છોડને પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. તો બંને ઋતુને અનુલક્ષીને આપણે પાણી જે છે એ અલગ અલગ પ્રમાણમાં આપવું પડે તો જ આપણે સારી રીતે પાકને ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. તો જેમ કે શિયાળુ ઋતુ હોય તો એકાત્રા દિવસે 1.5 થી 2 કલાક જેટલું પાણી આપીએ તો પાકને વધુ અનુકૂળ આવે છે, અને જો ઉનાળુ ઋતુ હોય તો એકાત્રા દિવસે 2 થી 3 કલાક જેટલું પાણી આપવામાં આવે તો પાકને જે જરૂર પૂરતું પાણી હોય એ મળી રહેતું હોય છે. તો આ પ્રકારે સિઝન પ્રમાણે આપણે પાણીની વધઘટ કરવી પડતી હોય છે.
હા, બરાબર. હવે વિનોદ સાહેબ, આપે અગાઉ જેમ જણાવ્યું કે ભાઈ આ જે સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે તો એના માટે એના સાધનો વસાવવા માટે સબસિડી મળતી હોય છે રાજ્ય દ્વારા. તો ખાસ કરીને જેમ આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યની જો વાત કરી રહ્યા હોય તો સૌથી વધારે જે પિયત પદ્ધતિ ચલણમાં છે એ છે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. તો એ બંને જ્યારે ઉપકરણો વસાવવાના હોય તો એના માટે ગુજરાત રાજ્ય દ્વારા જો કોઈ સબસિડી આપવામાં આવતી હોય તો કેટલા ટકા મળે છે અને એના વિશે થોડું ઘણું માર્ગદર્શન આપશો? ખાસ કરીને જે ટપક પદ્ધતિ અને ફુવાર પદ્ધતિ છે એ બંનેનો વિસ્તાર આપણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં બંને પદ્ધતિનો વિસ્તાર લગભગ 5 લાખ હેક્ટરથી વધારે જોવા મળે છે. આ બંને પદ્ધતિ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતો એને અપનાવેલી છે અને હજુ પણ લોકો એને અપનાવતા જાય છે. આ જે પદ્ધતિ છે એનો લાભ લેવો હોય ખેડૂતોએ તો લગભગ સીમાંત નાના ખેડૂતો માટે લગભગ 55% જેટલી સબસિડીની વ્યવસ્થા સરકાર દ્વારા કરેલી છે, જે GGRC કંપની છે એમાંથી પણ આપ જાણી શકો છો. અને મોટા ખેડૂત હોય તો લગભગ 45% જેટલી સબસિડીની આમાં આયોજન કરેલ છે, તો એનો લાભ આપણે મેળવી શકીએ છીએ. અને ફુવારા પદ્ધતિ માટે પણ એક અલગ એની આયોજન કરેલ છે, જે તમે જે GGRC થકી આનો લાભ તમે લઈ શકો છો. બરાબર. તો સાહેબ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ વિશે તો તમે ઘણી એવી ઉપયોગી માહિતી પૂરી પાડી. હવે અત્યારે આપણા કાર્યક્રમની જે છે એ સમય મર્યાદા છે, તો જતાં જતાં અમારા જે દર્શક મિત્રો છે તો એમને સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માટે કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તમે અપનાવશો તો આપણે જે એક ગ્રીન રિવોલ્યુશન આપણે જે થઈ ગયું હરિત ક્રાંતિ, બરાબર, પણ પાણી થકી બીજી હરિત ક્રાંતિ આપણે કરી શકીએ એમ છીએ. આપણો જે વધારાનો ભાગ જે પિયત વગર પડી રહેતો હોય છે, જેમાં આ પદ્ધતિ અપનાવી અને વધુ વિસ્તારમાં પિયત આપી અને વધુ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં વધુ ઉત્પાદન મેળવી અને ભારત દેશને, આપણા દેશને ખૂબ જ વિકસિત બનાવીએ, ખૂબ જ પાકનું ઉત્પાદન લઈએ, આત્મનિર્ભર બનાવીએ અને નિકાસ પણ કરીએ, જેથી કરીને આપણા દેશના ફાળામાં કૃષિનો એક મહત્ત્વનો ફાળો જળવાઈ રહે. એ માટે આ બધાને વિનંતી છે કે આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી જોઈએ. જી બિલકુલ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, આપનો કિંમતી સમય અમારા દર્શક મિત્રોને અમને આપ્યો, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. જય જવાન જય કિસાન. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વિશે. તો આ માહિતીનો ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.